રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં ટુ વ્હીલરની તસ્કરીના કિસ્સાઓ વ્યાપકપણે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ જેતપુર સિટી પોલીસે હ્યુમન સોર્સિસ અને સીસીટીવી કેમેરા વગેરેની મદદથી એક્ટિવા સ્કૂટરની તસ્કરીને અંજામ આપનાર ચોરને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે જેતપુર શહેરના નાજાવાડા પરા ચોકડી પાસેથી એક્ટિવા સ્કૂટરની ચોરી થયાની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. ગુનાનો ભેદ ઉકેલવા સિટી પોલીસ મથકના પીઆઈ VM ડોડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ વિવિધ રીતે તપાસ કરી રાજકોટ સોલવંત કોઠારિયામાં રહેતો સમીર ઉર્ફે હનીસિંગ કરીમભાઈ સોલંકીને ₹80,000ની કિંમતના ચોરાયેલા એક્ટિવા સ્કૂટર સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ સમીર ઉર્ફે હનીસિંગનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેની ઉપર રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 15 જેટલા ગુના અને ગોંડલ B ડિવિઝનમાં 1 ગુનો સહિત 16 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે આ કામગીરીમાં સિટી પોલીસના ઇન્સ્પેક્ટર VM ડોડિયા તથા ASI ભાવેશભાઈ ચાવડા તથા મિલનસિંહ ડોડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા તથા લાખુભા રાઠોડ તથા અમિતભાઈ સિદ્ધપરા તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદીપભાઈ આગરિયા તથા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોર જોડાયા હતા. સુરેશ બાલિયા સાથે CN24 ન્યૂઝ જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.